મિત્રો શું લાગે કે જોવાનો પ્રશ્ન જ નથી. ગુજરાતની વિકાસ યાત્રા અને નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ, આ બેના આધારે લોકોમાં એક કેટલો જુસ્સો છે અને જોમ છે કે આજે લોકોની જે મતદારોને 13માં લાઈન લાગી છે ને, એ નરેન્દ્ર મોદીને કોઈ પણ રીતે ભવિષ્યના દુનિયાને દેશ વડાપ્રધાન તરીકે જોઈ રહ્યા ત્યારે ગુજરાતના લોકોમાં એક જબરજસ્ત ઉત્સાહ છે અને વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની છે, કોઈ શંકા નથી. કોઈ પણ લોકો કોઈ પણના કુપ્રચારથી કોઈ પણ લોકો ભરમાય એમ નથી કે એમાં દોરવાય એમ નથી. તો ખાસ કરીને આજે વધારે ભાજપમાં મતદાન થવાનું છે અને વધારે સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હું મતદાર છું મોરબી માળિયાનો, પણ આ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાનો વિજય નિશ્ચિત છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. મતદાન 75% વધારે થશે, કારણ કે લોકોમાં જાગૃતતા આવી છે અને યુવા મતદારો જે નવા નોંધણી થઈ છે એના કારણે મતદાન 75% વધારે થવાની 100% શક્યતા છે.